જય બજરંગબલી મિત્રો, આજે છે દિવસ 37 આપણા 75 હાર્ટ ચેલેન્જનો। પાણી પીને કરી આપણે આજના દિવસની શરૂઆત। પછી 15 મિનિટ કરી આપણે વોકિંગ, કરી 15 મિનિટ રનિંગ, પછી સ્ટ્રેચિંગ કરીને આપણે કરી આપણા 6 પેક ડેની શરૂઆત, જેમાં આપણે કરીએ 125 સિટઅપ્સ, 125 કર્યા ની રેસ, કર્યા 125 રશિયન ટ્વિસ્ટ, પછી 125 કર્યા હિપ રેસ, 50 કર્યા લેગ રેસ, કર્યો 1 મિનિટ પ્લેન્ક, પછી 500 કર્યા આપણે દોડાકૂદ અને 100 કર્યા જમ્પિંગ જેક્સ। પછી પી લીધું તડકામાં ટાઢું પાણી, સૂકા ફળનો કર્યો નાસ્તો। પછી સાંજે આવીને આપણે કર્યા 1000 દોડાકૂદ, પી લીધું લીટર પાણી। રાતે કોકના જન્મની ખુશીમાં આપણે જમ્યા દાલ બાટી અને છાશ। ગરુડ પુરાણમાં આજે આપણે જાણ્યું કે મનુષ્ય 100 વર્ષો સુધી જીવવાવાળો હોય છે, પરંતુ પોતાના ખરાબ કર્મોથી એની આયુનો ક્ષય થઈ જાય છે, એટલે કે ઓછી થઈ જાય છે। એટલા માટે વિધાતા દ્વારા આપવામાં આવેલા સમયને ભોગવીને તેને ચાલ્યું જવું પડે છે। માટે જે વ્યક્તિ શ્રદ્ધા નથી રાખતો તેમજ અશુદ્ધ રહે છે, પાપોમાં લીન રહે છે, એના માટે यमराजના દ્વાર જલ્દી ખુલી જાય છે। એટલા માટે જ કહું છું, सुधर जाओ, सुन लो मेरी बात, ठीक है? थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो और अपना काम धंधा ढूंढो।